પાછું ઈ જ બોલો મારે 8 વર્ષની કમાણીનું મેં બિસ્કિટ કરાવી ને મેં મનીષભાઈને બનાવવા દીધું કે મારા છોકરાના લગ્ન આવે આ મારી 2 સેટ 2 જોડ બુટી 4 તોલાના 2 સેટ ને 2 જોડ તોલાની બુટી મેં 10 તોલાનું ને બનાવવા દીધું તો એ મને એમ કીધું કે બેન તમારું કેદી લગ્ન છે તો મેં કીધું મારા 22 તારીખે લગ્ન છે તો એ કીધું કે હા મારે 8 વર્ષની કમાણીનું મેં કેવી રીતના બનાવ્યું તો એ જોવા ગઈ 5 તારીખે તો એ ગાયબ થઈ ગયેલો તો મેં પૂછ્યું કે આ વ્યક્તિ ત્યાં ગયો તો બધા આજુબાજુના કહેવા લાગ્યા કે એ વ્યક્તિ દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો તો પછી અમે 5 તારીખે પાછા અરજી કરવા ગયા તો 6,20,000નો 8 વર્ષની કમાણી અમારી અમે ઘરમાં જ ભેગું કરેલું અમે ત્યાં બેંકમાં નથી મૂકેલું કે ત્યાં કોઈ માણાને નથી દીધેલું મનીષભાઈ નાઢા એ વ્યક્તિ શાંતિ બજારમાં દુકાન હતી એ વ્યક્તિને પોલીસ આરોપી લીધો પણ એ બધું બતાવ્યું પણ અમારી કોઈ 12 જણામાં અમારી વસ્તુ છે નહીં તો અમારે હું દવા પીવાનો વારો આ લગ્નનું ટાણું આવ્યું અમારે દવા પીવી અમે કરીએ હું ગરીબ માણા કડિયા કામ ઠળી અમે હવારના પોરમાં અમે જાતા ફેરી અમારે 50 કિલોની માથે ગુણે આવે અમે કે કરીએ આખો દી સીડીઓ સડી મારું નામ હિરેન ગોહિલ છે મારા ઉપર છે ને સોના દાગીનાવાળાએ સોનીએ ફ્રોડ કરેલ છે એને 1.5 લાખ રૂપિયાનું અને એ છે ને 2-3 તારીખ આપેલી પણ એ તારીખમાં એ મને આપ્યો નથી અને એ મકાનને દુકાન છોડીને ભાગી ગયેલ છે અને મને ન્યાયમાં મારા પૈસા અને એને સજા પડે એવું ઈચ્છું છું. તમારા પરિચયમાં કેવી રીતે આવ્યો? મારા પરિચયમાં મને અહીંયા કોન્ટેક્ટ બીજા થ્રુ હતો અને એ આ વસ્તુનો ભોગ બનેલ છે. સસ્તું કે એવું નહોતું જે હતું દેતો તો એ ભાવે આપતો હતો. ના ઇન્સ્ટોલમેન્ટમાં નહોતું આપણે તો ઇન્સ્ટોલમેન્ટ નહોતું કરાવ્યું પણ આપણે એને બનાવવાના પૈસા જ દેતા હતા એને. આમ સુનીતાબેન અશોકભાઈ ગેડિયા મેં સોનાનો સેટ કરાવવા આપ્યો હતો મનીષભાઈ નાઢા એને મેં સોનાનો સેટ કરાવવા આપ્યો પહેલાં 50,000 રોકડા ભર્યા પછી પાછા એ 90,000માં 1,000 ઓછો બીજા એટલા દીધા મને સોનાનો સેટ એને પાછો આપ્યો બનાવીને પછી મેં એમાં જોયું કે એમાં હોલમાર્કો હતો નહીં પછી મેં એ સોનીને ફોન કર્યો કે આમાં હોલમાર્કો નથી ભાઈ મારે હવે શું કરવાનું તો કે તમે મને સેટ દઈ જાજો હું તમને હોલમાર્કો મારી દઈશ એટલે મેં એને સેટ આપ્યો એટલે મને એને આજકાલ કરીને 15 દિવસનો વધાર કર્યો પછી મેં કીધું મેં ભાઈ હવે મને સેટ જોઈશે મેં કીધું ગમે એમ કરીને મારો સેટ જોઈ તો એ ભાઈ મને એમ કીધું કે તમે 1 તારીખે પૂછ્યા વગર આવીને સેટ લઈ જાજો એટલે અમે ત્યાં કણે ગયા તો સોનીની દુકાન બંધ હતી એટલે અમે આજુબાજુવાળાને પૂછ્યું કે ભાઈ આ દુકાન કેમ બંધ છે તો કે સોની ફરાર થઈ ગયો છે એટલે અમે દરબારગઢ પોલીસ ચોકે જઈને બીજી તારીખે કેસ કર્યો પોલીસવાળા એ લોકોને પકડી તો લીધો મનીષભાઈને પણ એની પાસે મુદ્દામાલ જે નીકળ્યો ને એમાં અમારું કાંઈ નથી તો અમે ક્યાં લેવા જાય છે અમે એમ નહીં અમે અમારા પેટ કાપીને અમે ભેગા કર્યા છે અમારે કી સોની માથે વિશ્વાસ કરવો શું 2-3 લાખ રૂપિયા અમારા ગરીબ માણસ પાસે પડ્યો હોય તો અમે રોકડે વસ્તુ લઈ આવી અમે વિશ્વાસ કરીને ભાઈને અમે પૈસા આપ્યા અને હોલમાર્કના બાના કરીને અમારી માથે દગો રમીને અને લઈ ગયો હવે અત્યારે શું અમારે દવા પીવી કે શું કરવું મારે કરવું હવે આ દિવાળી પછી મારા છોકરાના લગ્ન થાય તો હું 2-3 મહિનામાં કેવી રીતના ફેરા કરી લઉં જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોનાની એટલે કે જ્વેલર્સની દુકાન આવેલી છે જેમાં મનીષભાઈ ચંદુલાલ નાંડા કરીને જે વ્યક્તિ હતા એમની દુકાન આવેલી હોય એ અલગ અલગ વ્યક્તિઓને હપ્તાથી સોનું બનાવી આપતા હોય તેમજ સોની તરીકેની કામગીરી કરતા હોય જેમાં કુલ 12 શાહેદો છે જેમના અલગ અલગ સમયે એમણે રૂપિયા લીધેલા હતા અથવા તો સોનું બનાવી આપી દેવાનો વાયદો કરેલો હતો એ તમામ મળીને કુલ 37,84,650 કિંમતના રૂપિયા તેમજ સોનાના દાગીના લઈ અને દુકાન બંધ કરીને જતા રહેલ છે જે બાબતની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ તપાસમાં આ જે આરોપી છે મનીષભાઈ નાંડા એની સિટી એ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આગળ હવે રિમાન્ડ મેળવી અને જે રિકવરીની પ્રોસેસ છે હાથ ધરવામાં આવશે.
હાલ અત્યારે તપાસમાં એક આરોપીનું નામ એક છે મનીષભાઈ નાંડા, એમની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે. જે સામાન્ય વ્યક્તિઓ હોય છે એ કટકે સોના અને ચાંદીના ઘરેણાં લેતા હોય છે, તો એક સાથે પૈસા આપવાની બાબતે અમુક ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા આપવા બાબતે ઘણા આરોપીઓ ઘણા સાહેદોએ આપેલા હતા પૈસા, એને વાયદો આપેલા હતા, તેમજ અમુકમાં હોલમાર્ક ના હોય તો હોલમાર્ક કરાવી આપવા, એ બાબતે અલગ અલગ પાસેથી ઘરેણાઓ પણ મેળવેલા હતા. એ તમામ ઘરેણાં અને રૂપિયાઓ તમામ વસ્તુ ભેગા કરી અને એ દુકાન બંધ કરીને જતા રહ્યા. કડિયા કામ ઠડી અમે સવારના પોરમાં અમે જાતા ફેરી અમારે 50 કિલોની માથે ગુણે આવે, અમે કે કરીએ.